પાછળ બેઠેલી માતા દીકરીઓ આ બધા જ આ યાત્રાના મુખ્ય આગેવાનો છે. મારે હરિપર ગામમાં ભાષણ વ્યક્ત કરવું, ચર્ચા કરવી, તમારી પાસેથી મારે તમારા પ્રશ્નો સાંભળવા છે. કોઈ પ્રશ્ન જ નથી. બીજું કોઈ કેવો વાંધો નહીં. આપણે સાંભળી લીધું, હવે કહેવાય આમ કહો. એટલે તમને એકને જ ખબર છે કે બીજા કોઈની ખબર છે? એટલે હોળીનું નારિયેળ કરવા હાટું આખા ગામે ભેગા થઈને આને એટલે રાખ્યો છે એમ. હે તો મારે એવું સમજવાનું કે મારી ગણતરી આમાં જ થાય છે. એટલે બીજા કોઈ આજ મુદ્દાને, કારણ કે ભાઈ 66 કરે છે, એટલે મને 66 સમજાવો નહીં હું છે. તમને મેં સાંભળી દીધા, તમારે નથી બોલવાની. બીજા કોકને મોકો થયો. અદાણીનું પાવર સ્ટેશન અંતરમાં આવે છે ને, સરકારી જગ્યાએ એને સંપાદન કરી છે. એના માટે બધા આખું ગામ એના વિરોધમાં થાય. પાવર સ્ટેશન આવતું ભલે ના આવે, તમને તો ગાંધી આ બધા એમ કહે છે કે દેશનો વિકાસ થાય છે. દેશના વિકાસના વિરોધી તમે શું કરવા જાવ છો? પછી બીજા કોણ થાય? જો મારી કાકા થાય તો અમે જશે લઈ ગયા પોપાલીના રે તો શું કરે? ને પણ પાવર સ્ટેશન આવે તો એમાં તમને વાંધો તકલીફ ક્યાં? એમાં શું થાય છે મારી પૂછવું છે એમ. પાવર સ્ટેશન આવે છે એટલે પછી બીજી લાઈનો કાઢે છે, એવું છે બધી. સરકાર તો એમ કહે છે કે તમને વળતર આપીએ છીએ, તો ખોટી વાત છે. તો બીજા કોઈ કઈ એનો અર્થ એવો કે ગામ આખાને ખબર છે કે સૌથી મોટું સબસ્ટેશન જામનગર જિલ્લામાં હરિપરમાં બને છે. રાજસ્થાનમાં આવું નવું એક સબસ્ટેશન અદાણીનું બનતું હતું. હજી તો દિવાલ ઊભી થઈ, બધા જ ખેડૂતો ગયા અને જોયું હશે દિવાલો પાડી નાખી. આખો પ્રોજેક્ટ પડતો મૂકવો પડ્યો. અને આપણે આ પદયાત્રા એની વિરોધમાં આવે છે. લીમડાનો છાંયો મૂકી અને અડધો કિલોમીટર આગળ હાલી સ્વાગત કરવા નથી આવી શકતા. અમને કે હમણાં કોક આવે ને મારો ઉત્સાહ વધે, હમણાં કોક આવે ને ઉત્સાહ વધે, હમણાં કોક આવે ને ઉત્સાહ વધે. લીમડાની છાંયે બેઠો એટલે કડવું બોલાયો.
ગુણકારી હોય નીકળે. આપણી આ જ તકલીફ છે મિત્રો, આપણી એકતા નથી, ખેડૂતમાં જાગૃતિ નથી. મહેશભાઈ, જયેશભાઈ, બાલભાઈ, લાલજીભાઈ, જિગ્નેશભાઈ ને હમણાં આખી ટીમના નામ લીધા, સત્યમભાઈ. છેલ્લા 6 મહિનાથી અમે સતત લડાઈ કરીએ, પરસેવો પાડીએ, ગળા ઘહી નાખીએ, પણ આપણે લડાઈના મેદાનમાં આવવું નથી. તમારું ગામ જામનગર જિલ્લામાં વીજળાઈના પ્રશ્ને સૌથી વધારે ભોગ બનવાનું છે, સૌથી વધારે. તમે માનો કેટલીક લાઈનો નીકળવાની છે આવતા 5-7 વર્ષમાં અહીંયાથી? આ ભાઈએ કહ્યું અહીંથી 28 લાઈન નીકળશે. તમે બીજા કોઈ અંદાજ? 25 થી 35 લગીનું છે, પણ થઈ તો પાકું છે. અંદાજો વધે ઓલરેડી 8 લાઈન સર્વે થઈ ગઈ ને આનું કામ 5 વર્ષ હાલવાનું છે. ભાઈ જે છે 28 લાઈનો નીકળવાની છે, 8 લાઈનો સર્વે થઈ ગઈ છે, અને હજી કેટલા મહિના? 5 વર્ષ હાલવાનું છે. 5 વર્ષમાં તો લગભગ 25 થી 35 બધી લાઈન આવી જાય. એટલે આ લડાઈ તમે સમજો એવડી નાની લડાઈ નથી. આ લડાઈ ખૂબ મોટી છે. તમારા ગામ માટે તો તમે કલ્પના ના કરો એવડી લડાઈ છે. લડવું હોય તોય ભલે, અને ખૂણામાં બેહીને લડવું હોય તોય ભલે. છેલ્લા 6 મહિનાથી અમે જ્યારે વાંઢિયાના પ્રશ્નને લઈ લડાઈ ચાલુ કરી ત્યારથી લઈને અત્યાર સુધી, આજથી 6 મહિના પહેલા આ જ વીજળાઈનોના પ્રશ્ને ખેડૂતોને 2-2.5 આમ તો 50-60 હજારમાં અમુક જગ્યાએ થાંભલા ઉભા થયેલા હતા. એ જ આજે 50-60 હજારથી 10 લાખ સુધી જે આપતા હતા એ જ કંપનીઓ વાળા 6 મહિનાની લડાઈનું પરિણામ એ છે કે 15 જૂને અમે જે સરકારને અલ્ટિમેટમ આપવા માટે ગાંધીનગર ગયા, એના મહિનો દિવસ પહેલા કંપની વાળા ખેડૂતોને હાથે પગી લાગીને કહેતા હતા 30 લાખ આપીએ, 32 લાખ આપીએ, 40 લાખ આપીએ, 60 લાખ સુધી કંપનીઓ આ 765 કેરીમાં આપવા તૈયાર થઈ ગઈ. આ લડાઈનું, જાગૃતિનું આ પરિણામ છે. એનો અર્થ એવો કે આટલા વર્ષો સુધી જે ખેડૂતને 50-60 હજાર આપી અને થાંભલો ઉભો કર્યો એને તો 40-50 લાખનું ડાયરેક્ટ નુકસાન થયું. અત્યારે 50 લાખ આપવા તૈયાર છે, તેથી હું વાંધો હતો. આપણે જેટલા મૌન રહેવું એટલું આપણે નુકસાન છે. એની સામે સરખામણી કરો. દક્ષિણ ગુજરાતમાં મારા ટીમના સાથી જયેશભાઈ પટેલ અને એની આખી ટીમ ત્યાં દક્ષિણ ગુજરાતમાં લડાઈ કરી અને 74 લાખ થી લઈને 1 કરોડ 74 લાખ રૂપિયા થાંભલાના અપાવ્યા છે. તો દક્ષિણ ગુજરાતમાં જયેશભાઈ ની લડાઈ કરીને 1 કરોડ થી 74 થી 1 કરોડ 74 લાખ અપાવે તો એનો અર્થ એવો કે 1 કરોડ 74 લાખ આપે ત્યાં સુધી આ કંપનીને પોહાય તો છે. આપણે બરાબર આ મોની ભરાવી શકતા નથી. આપણામાં એકતા નથી. અને તમારા ગામમાં માની લો તમે આખું ગામ સામૂહિક રીતે લડાઈ કરો અને 10 લાખ વાળો ભાવ વધી અને 1 કરોડ થાય તો એમાંથી મને મહેશભાઈ ને કઈ મળવાનું છે? આ વ્રજવાણીથી છેક અમે આમ જઈએ છીએ એમાં ખંભાળિયા સુધી તો આખી અદાણી અંબાણીની લાઈનો ઉપર જ હાલીએ છીએ. લાઈનોના ગામ લીધા છે અમે. એમાં જેટલો જ્યાં ખેડૂતોને આજે કાલે સાંજે જ અમારે પરબતભાઈ ની વાત થતી હતી. વ્રજવાણીમાં 2-2.5 લાખ આપતા હતા. એ જ કામ અમે અહીંયાથી નીકળ્યા ત્યારે બંધ થયા અને અત્યારે કાલે પરબતભાઈ કહેતા હતા કંપની વાળાના ફોન આવે છે 25 લાખ અમે આપશું. બરાબર ને પરબતભાઈ? તો આ લડાઈના ફાયદાઓ છે. જ્યાં સુધી તમે પોતે લડાઈ કરવા ના નીકળો, મેદાનમાં ન આવો ત્યાં સુધી આમાં આઈડી આપણા ભેગું જ છે. આગળ પાછળ ક્યાંક ને ક્યાંક હશે જ. એ રિપોર્ટ કરશે હરિપર માંથી કેટલા જણા આગળ આવેલા
એના ઉપરથી કંપનીને ખબર પડી છે કે આ ગામમાં કોઈ લડાઈ કરે એમ છે નહીં. તમે જોવું મોરબી જિલ્લામાં તમે જોવું લડાઈ જે હાલે છે ત્યાં સરકારે હુકમ નમતું જોખવું પડ્યું આ લડાઈના કારણે. જેટલા ભાઈઓ છે ને એટલી બહેનો છે. આપણે દીકરીઓ ચાંદલો કરવા માટે આવી, બાકી હાલવા કોઈ બહેનો નહીં આવ્યા. વ્રજવાણીથી બહેનો આવ્યા છે એને ધન્યવાદ ના દેવો પડે. આપણી લડાઈમાં આપણા જ ઘરના આપણા પરિવારના બહેનોની સહભાગિતા હોય તો એમાં વાંધો હું. અને એમને તો ભગવાન દ્વારકાધીશની ધજા લઈને માથે હાલવાની ઉપરથી મજા આવશે. એટલે આપ સૌને વિનંતી છે, આ જેટલા જણા હરિપર ગામના છે ને આસપાસના ગામના છે એ બધાને વિનંતી છે, બપોર પછી અમે 3 વાગે ઘોડેશ્વરથી પ્રસ્થાન કરવાના છીએ. રાત્રે મછુબે રાજા સુધી તમારા ઘરના કોઈ એક બેન દીકરી પદયાત્રામાં સાથે ચાલે ને હારે હારે તમે પણ હારે ચાલો. જો તમને એવું લાગતું હોય કે અમારી આ લડાઈ છે એ સાચી છે, તો તમને એવું લાગતું હોય કે આપણા હક અધિકારની લડાઈ છે, તો હું એવું માનું છું કે તમારે, હું અત્યારે જેટલા આવી શકો ઘોડેશ્વર આવો, વેલકમ. અત્યારે ને અત્યારે બેનને કહો તમે તો બપોરે જમવાનું આ બધું હોય એટલે જમણવાર ને પતાવી ઠામ વાસણ બધા થઈ જાય. 3 વાગે નીકળવું છે. એટલે આપ સૌને વિનંતી છે કે 3 વાગે ઘોડેશ્વર થી જયારે પ્રસ્થાન કરીએ ત્યારે બહેનો પણ આવે અને વાજતે ગાજતે દ્વારકાધીશની ધજાજીને લઈ અને મચ્છુબે રાજા સુધી અમને વડાવવા આવો. આપણે આ હક અધિકારની લડાઈમાં આપણે સૌ સાથે મળીને મેસેજ આપીએ કે જે આખા જિલ્લામાં સૌથી વધારે ભોગ બનવાનું ગામ છે એ ગામ આખે આખું લડવા માટે તૈયાર છે. નંબર 2, જ્યારે દ્વારકા આજે રાત્રે અમારે નક્કી થઈ ગયું છે, આમ તો 14 તારીખે બપોરે મોડામાં મોડા 10:30-11 વાગે દ્વારકા પહોંચીએ એવી ગણતરી છે અમારી. સવારના 7 વાગ્યામાંથી કે 6 વાગ્યામાંથી પ્રસ્થાન કરશું 14 તારીખે અને 10 વાગે દ્વારકા સિટીની આસપાસ ક્યાંક પહોંચીએ, ત્યાં સભા રાખી અને ત્યાંથી પછી પ્રસ્થાન કરી અને ભગવાન દ્વારકાધીશને ધજાજી અર્પણ કરવા જવાના છે. આપ સૌને આમંત્રણ છે કે 12 તારીખથી હરિપર શક્ય હોય તો વધારેમાં વધારે લોકો જોડાવ. 13 તારીખે એનાથી વધારે જોડાવ. પણ 14 તારીખે સવારે 7 વાગ્યાથી કે 8 વાગ્યાથી હરિપરમાંથી બહેનો ભાઈઓ બધા જ 2-5 બસ ખટારા યુટિલિટીઓ જે આવે એ છેલ્લે દિવસે આખું ગામ સામૂહિક રીતે આ પદયાત્રામાં જોડાય અને આપણે સૌ વાજતે ગાજતે દ્વારકાધીશના ધજાજી દ્વારકાધીશને અર્પણ કરવા જઈએ એવી આપ સૌને વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું. પણ અત્યારે જેટલા લોકો ઘોડેશ્વર સુધી ચાલી શકતા એટલા ચાલો. પણ બપોર પછી જયારે ઘોડેશ્વરથી નીકળીએ ત્યારે ગામમાંથી બહેનો પણ આવે અને આપ સૌ પધારો એવી વિનંતી સાથે જય જવાન, જય કિસાન, જય જગત. સવા 11 થયા છે અને હજી અમારે 9 કિલોમીટર એટલે ઓછામાં ઓછી 2 કલાક હાલવાનું છે. ચા માટેની આપને વિનંતી છે કે આગળ અહીંયાથી 1/4 કિલોમીટર દૂર જ્યાં પાણીનો સ્ટોપ હોય ત્યાં ચા લઈને આવી જાવ એટલે ચા પીવાઈ જઈને ગઈ થઈ જાય. આપ આખા ગામે અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, આસપાસના ગામમાંથી ભરાયેલા બધાનો ખૂબ ખૂબ આભાર. પણ વાસ્તવિકતા એ છે કે લઈશું તો જીતશું અને નહીતર મારા જેવા અને ભાઈ સુનામાનો વિજયભાઈ હોરીને મારીઓ બનતા રહો અને તમે બધા ભોગ બનતા રહો.